સ્વામી વિવેકાનંદને મળ્યા બાદ નિકોલા ટેસ્લાએ પોતાના સંશોધનોમાં અવકાશ અને પ્રાણની થિયરીને ઉમેર્યા બાદ પોતાના સંશોધનોને સફળ કર્યા હતા. રોબર્ટ જે ઓપનહાઇમરે પોતાના અણુશક્તિના સંશોધન બાદ પોતાના પ્રવચનમાં કીધું હતું કે આ સંશોધનનો મુખ્ય આધાર શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક છે. આધુનિક તબીબી વિજ્ઞાન એટલે કે મોડર્ન ડે મેડિકલ સાયન્સને જો વેદો સાથે સરખાવવામાં આવે તો આજની પ્લાસ્ટિક સર્જરી અને રાઇનોપ્લાસ્ટીનો મુખ્ય આધાર પણ અથર્વવેદનો ઉપવેદ સુશ્રુત સંહિતા છે. ઋગ્વેદ પછીના સમયમાં બનેલું પાણિનીનું વ્યાકરણ એટલું વૈજ્ઞાનિક છે કે નાસાના વૈજ્ઞાનિક રિક બ્રિગ્સના મતે એઆઈ માટે સૌથી શ્રેષ્ઠ ભાષા સંસ્કૃત છે. આ ઉપરાંત સાયકોલોજીની તમામ શોધોમાં માઇન્ડફુલનેસ અને મેડિટેશનનો મુખ્ય આધાર પણ પતંજલિના યોગ સૂત્રો છે. આજે પણ પશ્ચિમથી હજારો લોકો દર વર્ષે ઋષિકેશમાં યોગ શીખવા માટે સમય ગાળે છે. મિત્રો, પશ્ચિમ હંમેશાથી માનતું આવ્યું છે કે ભારતીય જ્ઞાન સર્વોચ્ચ છે, પરંતુ આપણે આપણી પરંપરાઓને આપણા જ્ઞાનને નકારી કાઢીને આપણે ભારતને વિશ્વગુરુ બનતો હંમેશાથી અટકાવ્યો છે.